રેસીપીમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવવાના ચીઝ ગાર્લિક ઢોકળા। તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। સૌપ્રથમ આપણે 1 કપ રવો લેવાનો છે, એને આપણે ચાળી લઈએ। આપણે 1 નાનો કપ ચણાનો લોટ લેવાનો છે, એને આપણે ચાળી લઈએ। લોટ ચણાઈને રેડી થઈ ગયો છે, તો આપણે એને છાશ નાખીને આપણે એનું બેટર બનાવવાનું છે। તમે દહીં પણ લઈ શકો, મેં ખાટી છાશ લીધી છે। આપણું બેટર રેડી થઈ ગયું છે, એને આપણે સાઈડમાં મૂકી દઈએ। આપણે 10 થી 15 કળી જેટલું આપણે લસણ લીધું છે, એને આપણે ઝીણું કટિંગ કરી લઈએ। આપણું લસણ કટિંગ થઈ ગયું છે, હવે આપણે પાણી ગરમ કરવા મૂકી દઈએ। હવે આપણે આદુ મરચાંની પેસ્ટ લેવાની છે, 1 ચમચી। આપણે દૂધી છીણીને લીધી છે, અડધી વાટકી જેટલી। અડધી ચમચી આપણે હળદર નાખી દઈએ। અડધી ચમચી આપણે હિંગ લેવી। સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ। 2 ચમચી જેટલું તેલ આમાં એડ કરી દઈએ। આપણે થોડું આપણે આ પીસમાં લગાવી દઈએ। આપણે 1.5 ચમચી જેટલી ખાંડ લઈ લઈએ। અડધી ચમચી જેટલો ખાવાનો સોડા લેવાનો છે। આપણે 1 ચમચી પાણી નાખી આવી રીતના આપણે મિક્સ કરી દેવાનું। હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે, હવે આપણે બેટર ડીશમાં રેડી દઈએ। હવે આને આપણે 7 થી 8 મિનિટ જેવું થવા દેવાનું છે। આપણે હવે 3 થી 4 ચમચી જેટલું બટર લેવાનું છે। આપણે ગરમ કરી લઈએ। આપણે કટિંગ કરેલ લસણ આમાં એડ કરી દઈએ। અડધી ચમચી ચીલી ફ્લેક્સ નાખી દઈએ।
આપણે જોઈ લઈએ આપણા ઢોકળા. આપણા ઢોકળા થઈ ગયા છે. આપણે ઉપરથી ચીઝ નાખી દઈએ, ઢાંકી દઈએ 2 મિનિટ માટે. હવે આપણું ચીઝ મેલ્ટ થઈ ગયું છે. હવે આને આપણે થોડી વાર ઠંડા થવા દઈએ આપણા ઢોકળાને. આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે તો આપણે હવે આ લસણ વાળું પેસ્ટ તૈયાર કરેલું આપણે ઉપર લગાવી દઈએ. હવે આપણે આને કટિંગ કરી લઈએ. તૈયાર છે આપણા ચીઝ ગાર્લિક ઢોકળા. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. વધુમાં વધુ શેર કરજો.